5મી ઓગસ્ટ 2026 સુરત દિવસનું અજવાળું હતું અને બેસ્તાનની એક રહેણાંક સોસાયટી સરસ્વતી હાઉસિંગ સોસાયટી. અહીં લોકો બપોરના એ જ સન્નાટામાં જીવી રહ્યા હતા જે દરેક મહોલ્લામાં હોય છે. અને પછી એ જ સન્નાટામાં એક ઊભી કારનો કાચ તૂટે છે. એક માણસને કારમાંથી બહાર કાઢવામાં આવે છે, ખેંચવામાં આવે છે અને 4 થી 5 લોકો ધારદાર હથિયારો અને થોડી જ પળોમાં એ માણસ ત્યાં જ ઢળી પડે છે. ચહેરા પર અનેક ગંભીર ઘા છે. દિન દહાડે ભરેલી વસ્તીમાં લોકો બહાર આવે છે, પોલીસ પહોંચે છે, પણ એક સવાલ હવામાં લટકતો રહી જાય છે. આ માણસ કોણ હતો અને કોઈએ એને આટલી ખુલ્લેઆમ આટલી નિર્દયતાથી કેમ માર્યો? જવાબ એની ઓળખમાં છુપાયેલો હતો. મરનારનું નામ હતું સતીશ સુરેશભાઈ થાગડે. લોકો એને બીજા નામથી ઓળખતા સતીશ મરાઠા. પોલીસની ભાષામાં એ કોઈ સામાન્ય માણસ નહોતો. એ સુરતની કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો કથિત મહત્વનો મોહરો હતો. ગેંગનો કથિત નંબર 2 આદમી. એટલે આ કોઈ ઝઘડામાં મારે ગયેલો રાહદારી નહોતો. આ શહેરના અંડરવર્લ્ડનો એક જાણીતો ચહેરો હતો. પણ જો એ આટલો તાકાતવર હતો તો એને મારવાની હિંમત કોને કરી? આ વાર્તા મિત્રો સમજવા માટે થોડું પાછળ જવું પડશે. 2024માં આ જ સતીશ અચાનક ચર્ચામાં આવ્યો. કોઈ ગુના માટે નહીં, એક વિડીયો માટે. કોર્ટ કમ્પાઉન્ડની બહાર બનેલી એક એવી ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થાય છે. પોલીસ એને લઈ જઈ રહી છે અને એના સાથીઓ બહાર ઊભા રહીને એની રાહ જોવે છે. અને મિત્રો આ વિડીયો ખૂબ વાયરલ થાય છે અને પછી વિડીયો પર ખૂબ ટીકા થાય છે. જરા વિચારો, એ જ માણસ જે પોલીસની કસ્ટડીને પોતાનું કન્ટેન્ટ બનાવી રહ્યો છે. એવું લાગે છે કે એને ખાતરી હતી કે કાયદો એનું કંઈ બગાડી નહીં શકે. પણ જે માણસને પોતાના પર આટલો ભરોસો હતો, આખરે એની સાથે એવું તે શું થયું કે એક ઊભી કારમય લાશ બની ગયો. મિત્રો, ગુજરાતનું સુરત. આ વાર્તા કોઈ શાંત શહેરની નથી. જૂન 2026 સુધીનો રિપોર્ટ કહે છે સુરતે લગભગ 5 મહિનામાં આશરે 50 હત્યાઓ જોઈ. લગભગ દર ત્રીજા દિવસે ખૂન. એમાં ઘણું બધું સામાન્ય ગુસ્સો હતો, પણ ઘણું બધું એક નીચી, એક જૂની વિચારેલી દુનિયા પણ. ગેંગવોરની દુનિયા, ગેંગોની દુનિયા, જેમની દુશ્મનીઓ વર્ષો સુધી ચાલે છે. મિત્રો, અને આ બેસ્તાનની આ હત્યાને પોલીસે શરૂઆતથી જ જૂની અદાવતનો મામલો ગણ્યો અને એ સીસીટીવી ખંગાલવાનું અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું. એટલે કે આ અફરાતફરી નહોતી, આ એક ગણતરીપૂર્વકનો સંદેશ લાગતો હતો. પણ આ સંદેશ કોના માટે અને એને મોકલવાનો હુકમ કોને આપ્યો? પણ મિત્રો, હવે વાર્તા પહેલી વાર પલટે છે. કારણ કે આ સતીશ મરાઠા માત્ર એક શિકાર નહોતો. થોડા વર્ષો પહેલા એ પોતે એક ખૂબ ચર્ચિત હત્યાના કેસમાં આરોપી પણ હતો અને અદાલતે એને નિર્દોષ છોડ્યો હતો. છૂટ્યા પછી પણ પોલીસ એને સંગઠિત ગુના સાથે જોડાયેલી માનતી રહી. એટલે કે એ જ કાર્ય કરતો રહ્યો. રોકાઓ અને ફરી એકવાર વિચારો. જે માણસની હત્યા થઈ એ ક્યારેય કોઈ બીજાની હત્યાના આરોપમાં ઊભો હતો. તો આ કેસ કયો હતો? અને શું ફરી એ જ જૂનો મામલો ફરીને એને પાછળ આવ્યો? આ આખી દુશ્મનીની શરૂઆત થાય છે ફેબ્રુઆરી 2020થી. વેડ રોડનો એક માથાભારે સૂર્યા મરાઠી ક્યારેક રિક્ષા ચલાવતો હતો સુરતમાં. પછી વિસ્તારનો માફિયા બની ગયો. સાથે રાજ્ય ગ્રુપ નામની એક સામાજિક સંસ્થા પણ ચલાવતો હતો. 12મી ફેબ્રુઆરી 2020 વેડ રોડની ઓમસાઈ એપાર્ટમેન્ટમાં પોતાની જ ઓફિસમાં બેઠેલા સૂર્યા પર હુમલો થાય છે. આશરે 40 ઘા. હુમલો કરનાર કોઈ બહારનો વ્યક્તિ નહોતો. એનો પોતાનો જૂનો નજીકનો સાથી હાર્દિક પટેલ. કારણ બતાવાયું પૈસા અને જમીનના સોદાનો વિવાદ હતો અને હાર્દિકની પત્નીનો એ આરોપ છે કે સૂર્યાએ એની સાથે છેડછાડ કરી. એટલે કે પોતાના સાથે વિશ્વાસઘાત. પણ આ વાર્તાનો અંત નહોતો. આ તો માત્ર શરૂઆત હતી આ વાર્તાની. કારણ કે સૂર્યાના માર્યા ગયા પછી એના પોતાના લોકોએ ફરાર હાર્દિકને પણ શોધી કાઢ્યો અને મારી નાખ્યો. એ જ દિવસે સૂર્યા અને હાર્દિક બંનેનું મોત, એક ડબલ મર્ડર. અને આ જ એ પળ હતી જ્યારે બે ગેંગ સામે આવી ગઈ. અને અહીં આ દુનિયાનો એક ડરાવનો નિયમ સામે આવે છે. અહીં દરેક એક હત્યા તરત જ પછી બીજી હત્યાને જન્મ આપે છે. ચક્ર એમ જ ચાલતું રહે તો પછીનો હિસાબ કોનો બાકી હતો? જો મિત્રો આ બે વાર્તાઓ સાથે રાખીને જુઓ તો કરોડરજ્જુમાં એક કંપારી દોડી જશે. સૂર્યા મરાઠી એક હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યો અને બરાબર 4 દિવસ પછી માર્યો ગયો. અને સતીશ જુલાઈ 2025માં સૂર્યા કેસમાં પુરાવાના અભાવે 9 આરોપીમાંથી નિર્દોષ છૂટ્યો. એમાં જ સતીશ પણ હતો. અને પછી ઓગસ્ટ 2026માં એટલે કે આજથી 2-3 દિવસ પહેલા એની પણ હત્યા થઈ. બંને નિર્દોષ છૂટ્યા, બંને માર્યા ગયા. મિત્રો, આ ગેંગવોરની દુનિયામાં એવું લાગે છે કે જો નિર્દોષ છૂટવું પણ એક ઊંધી ગણતરીની શરૂઆત છે. તો શું અદાલતનો એ ચુકાદો જ કોઈ રીતે સતીશના મોતનું પરવાનું બની ગયો? આ જ સમજવા માટે એ ગેંગને સમજવી પડશે મિત્રો. રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ. આ નામ જોડાયેલું છે રાહુલ પિંગળે ઉર્ફે એપાર્ટમેન્ટ સાથે, જે સૂર્યા કેસનો એક પ્રમુખ આરોપી હતો અને ઓક્ટોબર 2021માં નાસિકથી પકડાયો. એના પર જીસીટીઓસી લાગ્યો અને માર્ચ 2025માં રાજ્ય પોલીસ વડાના આદેશથી સુરતમાં એક કુખ્યાત રાહુલની મિલકત પર પહેલીવાર બુલડોઝર ફરી પડ્યું. એના પર સંગઠિત ગુના સહિતના 22 કેસ નોંધાયા.
સતીશ જે ગેંગનો ભાગ હતો, રાજ્ય એ જ ગેંગને ખુલ્લેઆમ તોડી રહ્યું હતું. હવે સવાલ એ છે કે આટલા મૂળ જમાયેલી ગેંગની અંદર થયેલી એક હત્યાને પોલીસે આખરે ઉકેલી કેવી રીતે? 5મી ઓગસ્ટની સાંજ ઘડિયાળનો કાંટો ઝડપથી ફરી રહ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ, તાપીની વ્યારા એલસીબી અને બેસ્તાન પોલીસ ત્રણેય મળીને મોરચો સંભાળ્યો. સહારો બન્યો ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની માહિતી. પણ મિત્રો, હુમલાખોરો રોકાયા નહોતા તરફ. એ નીકળી ચૂક્યા હતા. ગુજરાતની બહાર જવા માટે પ્રયાસ કરતા હતા, ઉત્તર તરફ, રાજ્યની સરહદ તરફ. સવાલ એ હતો કે શું પોલીસ એમના સુધી સમયસર પહોંચી શકશે? પણ મિત્રો, પોલીસ પહોંચી ગઈ. સુરત ધુલિયા હાઈવે પર તાપીના ઉચ્છલ વિસ્તારમાં નાકાબંધી લાગેલી હતી અને મહારાષ્ટ્રમાં ઘૂસતા પહેલા જ શંકાસ્પદોને ઘેરી લેવાયા. એક સરહદ પાર ભાગવાનો પ્રયાસ રાજ્યની લકીર પર આવીને અટકે છે. પણ જ્યારે એ ઘેરો તૂટ્યો અને ચહેરાઓ સામે આવ્યા, તો જે ગણતરી સામે આવી એને બધાને હચમચાવી નાખ્યા. કુલ 8 લોકો કસ્ટડીમાં અને એમાંથી 4 લોકો સગીર હતા. એક પણ માટે વિચારો, આ નિર્દયતા કથિત રીતે અમુક હદે બાળકોના હાથે થઈ. એમના વિશે કાયદો ચૂપ રહેવાનું કહે છે. અને આ વાર્તા પણ, આ કડવી હકીકત પોલીસના હવાલાથી આવી છે. 4 પુખ્ત આરોપીઓના નામ સામે આવ્યા અને બતાવાયું કે બધાનો પહેલો પણ હત્યા અને હત્યાના પ્રયાસ અને ખંડણી જેવો રેકોર્ડ રહ્યો છે. પણ મિત્રો, ખરો સવાલ એ છે કે આ બાળકોને હથિયાર કોને થમાવ્યા? શું સગીરો એકલા આવું હત્યા કરી શકે? અને મિત્રો, જવાબ પોલીસ મુજબ આ શહેરમાં હતો જ નહીં. ઘટના સ્થળેથી 2 ધારદાર હથિયારો મળ્યા, જેમાં એક લોહીથી ખરડાયેલી તલવાર અને પકડાયેલા લોકો પાસેથી 2 દેશી પિસ્તોલ અને એક તમંચો, એક મેગેઝીન અને 3 મોપેડ. અને અંતે મિત્રો, પોલીસ એક નવા નામ તરફ ઇશારો કરે છે, જેને કોઈએ ઘટના સ્થળ સાથે જોયો નહોતો. અને અહીં વાર્તા એના સૌથી મોટા દાવા સુધી પહોંચે છે. અને એક રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે આ હત્યાનું ખરું કાવતરું રસ્તા પર નહીં, અને લાજપોર જેલની અંદર ઘડાયું હતું. કથિત માસ્ટરમાઇન્ડ જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલ, જેલમાં થયેલી ઓળખાણ અને જૂની ગેંગવોરની અદાવત એ જ સતીશને ખતમ કરવાની યોજના બની. જો આ સાચું નીકળે તો ચિત્ર ડરાવણું છે. એક ઊભી કારમાં થયેલી હત્યાનો હુકમ કદાચ જેલની દિવાલોની પાછળથી આવ્યો. જો માસ્ટરમાઇન્ડ જેલમાં છે અને બાકી નામ પણ સામે છે, તો એ લોકો આ ક્ષણે ક્યાં છે? કારણ કે પોલીસે 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. બતાવેલા નામ રાહુલ મંડલ, રાહુલ કાપુરે અને રિંકુ. હવે મિત્રો, વિચારો એક પ્રામાણિક જાસૂસની જેમ. એ ખાલી જગ્યાએથી ડોક્યું કરો કે એ કારમાં હાજર મહિલા સાથી, ઘટનાની સૌથી નજીકની સાક્ષી, એનું નિવેદન, એની ભૂમિકા રેકોર્ડમાં ક્યાંય હજુ સુધી નથી. એ એફઆઈઆર જે નોંધાઈ એની વિગત જાહેર થઈ નથી. અને પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક કોલ રેકોર્ડ, અદાલતી દસ્તાવેજ, લગાવેલી કલમો હજુ સુધી જનતાની નજરથી બહાર છે. તો મિત્રો, સવાલ સીધો છે: શું આ કેસ ખરેખર ઉકેલાયો છે કે ફક્ત ઉકેલાયેલો બતાવાયો છે? અને શું પુરાવા ક્યારે સામે આવશે? આ જ અધૂરા જવાબોની વચ્ચે પાછળ હટીને આખું ચિત્ર જુઓ. 7મી ઓગસ્ટ 2026, કેસ હજી ખુલ્લો છે. 2025નું એક નિર્દોષ છૂટવું, 2026ની એક હત્યા અને એક શહેર જે લાશો ગણતા ગણતા થાકી ચૂક્યું છે. એક માણસ જે ક્યારેય કોઈની હત્યાના આરોપમાં ઊભો હતો, અદાલતથી નિર્દોષ છૂટ્યો અને પછી પોતે જ તલવારથી કપાઈ મર્યો. 8 લોકો કસ્ટડીમાં, જેમાં 4 બાળકો, અને કથિત રીતે જેલમાંથી આવતો એક હુકમ, જ્યાંની દિવાલો ક્યારેય આટલી ઊંચી હતી જ નહીં. પોલીસ એને પોતાની સફળતા કહે છે અને ઝડપના હિસાબે છે પણ ખરી. પણ જે સવાલ આ વાર્તા પાછળ છોડી જાય છે, એનો જવાબ કોઈ ધરપકડ પાસે નથી. એવી દુનિયામાં જ્યાં જેલમાં બંધ લોકો હુકમ ચલાવે છે, જ્યાં નિર્દોષ છૂટેલા લોકો તલવારથી મરે છે, અને જ્યાં બાળકોના હાથમાં હથિયાર થમાવી દેવાય છે, આખરે જીત કોની થઈ રહી છે? વાર્તા અહીં જ થંભે છે, અધૂરી, બેચેન અને સાચી.